વેલકમ બેક। તો 2 વર્ષ બાદ હોળી ધૂળેટીની ઉજવણી થઈ રહી છે, ત્યારે કાળુપુર સ્વામિનારાયણ મંદિરમાં પણ રંગોત્સવની ઉજવણી થઈ રહી છે, ફૂલડોલ ઉત્સવની ઉજવણી થઈ રહી છે। હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ કાળુપુર સ્વામિનારાયણ મંદિર પહોંચ્યા હતા, જ્યાં ફૂલડોલ ઉત્સવની ઉજવણી થઈ રહી છે। ભક્તો સાથે રમાઈ રહ્યા છે। ફૂલડોલ ઉત્સવની ઉજવણી થઈ રહી છે, કેસુડાનું પાણી છાંટવામાં આવી રહ્યું છે, રંગો ભક્તો ઉપર છાંટવામાં આવી રહ્યા છે। તો ભક્તો સાથે ફૂલડોલ ઉત્સવની ઉજવણી કાળુપુર સ્વામિનારાયણ મંદિરમાં થઈ રહી છે। હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે, શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે। 2 વર્ષમાં આ રંગોત્સવની ઉજવણી નહોતી થઈ શકી, પરંતુ હવે કોરોનાના કેસ ઘટી રહ્યા છે અને સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી રહી છે, ત્યારે તમામ મંદિરોમાં પણ ફૂલડોલ ઉત્સવની ઉજવણી થઈ રહી છે। કાળુપુર સ્વામિનારાયણ મંદિરના સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો કે કાળુપુર સ્વામિનારાયણ મંદિરમાં ભક્તો હાલ અત્યારે ભગવાનમાં લીન થયા છે અને ભક્તિના રંગમાં રંગાયા છે। હજારોની સંખ્યામાં ભક્તો કાળુપુર સ્વામિનારાયણ મંદિર પહોંચ્યા હતા, જ્યાં ફૂલડોલ ઉત્સવની ઉજવણી થઈ રહી છે અને કેસુડાના પાણીથી ભક્તોને રંગવામાં આવી રહ્યા છે। કેસુડા યુક્ત પાણી ભક્તો ઉપર છાંટવામાં આવી રહ્યું છે અને ફૂલડોલ ઉત્સવની ઉજવણી થઈ રહી છે। રંગોના મહોત્સવમાં ભક્તિના રંગમાં ભક્તો ચોક્કસપણે રંગાયા છે। 2 વર્ષ બાદ તમામ મંદિરોમાં ફૂલડોલ ઉત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે 2 વર્ષ બાદ ભક્તોમાં ચોક્કસપણે ઉત્સાહ જોવા પણ મળી રહ્યો છે। અલગ અલગ દ્રશ્યો પણ સામે આવ્યા હતા। ડાકોર હોય, દ્વારકા હોય અથવા તો અમદાવાદના કાળુપુરનું સ્વામિનારાયણ મંદિર હોય, તો ભક્તો ભક્તિમાં લીન થયા છે, ભક્તિના રંગમાં રંગાયા છે। 2 વર્ષ બાદ ફૂલડોલ ઉત્સવની ઉજવણી મંદિરોમાં થઈ રહી છે, ત્યારે ચોક્કસપણે મોટી સંખ્યામાં ભક્તો મંદિરે પહોંચી રહ્યા છે, ફૂલડોલ ઉત્સવમાં ભાગ લઈ રહ્યા છે। મંદિર પરિસરમાં ભક્તો દૂર દૂરથી ઉમટી રહ્યા છે। ફૂલડોલ ઉત્સવની ઉજવણી થઈ રહી છે, દૂર દૂરથી ભક્તો ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે અને ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવા માટે પહોંચી રહ્યા છે। તો આ સીધા કાળુપુર સ્વામિનારાયણના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં દૂર દૂરથી ભક્તો સ્વામિનારાયણના દર્શને આવ્યા છે, ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવા આવ્યા છે। મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં હાલ અત્યારે ભક્તો આવ્યા છે અને જે ફૂલડોલ ઉત્સવમાં ભાગ લઈ રહ્યા છે। રંગોના ફુવારાથી ભક્તો હાલ અત્યારે રંગાઈ રહ્યા છે, સૌ કોઈ ભક્તિમાં લીન છે, ફૂલડોલ ઉત્સવની ઉજવણીમાં હાલ ભાગ લઈ રહ્યા છે, ભક્તિમાં લીન છે, ભક્તિના રંગમાં રંગાવા જઈ રહ્યા છે, વિવિધ ફુવારા ભક્તો ઉપર છાંટવામાં આવી રહ્યા છે। ત્યારે સમગ્ર મંદિર પરિસર જોઈ રહ્યા છીએ કે જ્યાં મોટી સંખ્યામાં ભક્તો આવ્યા છે। ન્યૂઝ 18ની સ્ક્રીન ઉપર આપ આ અદ્ભુત દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં હજારોની સંખ્યામાં દૂર દૂરથી ભક્તો આવ્યા છે, ભક્તિના રંગમાં રંગાવા માટે ભક્તો આવ્યા છે। અલગ અલગ ફુવારાથી ભક્તોને રંગવામાં આવી રહ્યા છે, ફુવારા ભક્તો ઉપર છાંટવામાં આવી રહ્યા છે। મન મૂકીને ભક્તો હાલ અત્યારે રંગાઈ રહ્યા છે, ભક્તિમાં લીન થઈ રહ્યા છે। આ અદ્ભુત અને મનમોહક દ્રશ્યો આપ ન્યૂઝ 18ની સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જ્યાં મંદિર પરિસરમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે, ભક્તિના રંગમાં રંગાઈ રહ્યા છે, ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરી રહ્યા છે। દૂર દૂરથી ભક્તો ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે અને ભગવાનની ભક્તિમાં લીન થવા આવ્યા છે। 2 વર્ષ બાદ આ ફૂલડોલ ઉત્સવની ઉજવણી મંદિરોમાં શરૂ થઈ છે, ત્યારે મંદિર પરિસરમાં જ ઉત્સવની ઉજવણી થઈ રહી છે અને આ મનમોહક દ્રશ્યો સામે આવ્યા છે।